કામ કેનું હાલવા દીધું ના પડે ન્યાય બાઈ મૂકો મને એનો કઈ વાંધો નથી. હવે કોઈ યુટ્યુબર નહીં કે તકનું હું કહી દઉં. સપનું શું હોય તારું? આમ કંઈક સપનું તો છે ને, નાનેથી તું જોતી હોય ને અત્યારે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ને અત્યારે છે ને 8:15 થઈ ગયા ને કામે જવાનું છે, મોડું થઈ ગયું. મોડો ઉઠ્યો હતો ને એટલે. અને ફાઇલ અત્યારે જવારી કાઢે. તમે મોડા ઉઠ્યા નથી, તમારે કામે નતું જવું. કા મેં તમને પૂછ્યું તું નથી જવું તો તમે કીધું ના ના, તો મેં કીધું તો કાંઈ નહીં. બીજું મેં કઈ યાદ નથી, કાંઈ યાદ નથી. ત્યાં તો હું તારી 7:30 વાગ્યા કોમ્બિંગ નીંદર આવી ગઈ, રાતે મોડું થઈ ગયું. એવી હું નીંદર તમારી? ત્યાં બેઠો મીંગા રાખે અહીંયા હંજવારી કાઢે. સમજે આપણે હવે કામે આવી જઈએ ને પછી પાછા આવીને ને મળશું. બેબલે અત્યારે કામેથી હજી આવ્યો જ છું ને નાહ્યો, અને હવે જમવાનું છે ને 12 વાગી ગયા છે તો હવે જમી લઈ. થોડોક વહેલો આવતો રહ્યો, 11:30 વાગે આવતો રહ્યો હતો અને નાહ્યો. પછી અત્યારે કેટલા વાગ્યા ને બતાડો, 12 ને થઈ ઘડી વારની માથાકૂટ કરી. હવે આપણે ખાઈ લઈ અને અત્યારે વાતાવરણ તમને હું બતાડું. વાતાવરણ આવું હોય, બહુ તડકો નહીં ને બહુ ઓલું નહીં. ઘડીક વાર તડકો આવે, ઘડીક વાર છાંયો વરસાદ જેવું થઈ જાય એવું વાતાવરણ થાય. કાલ તો બહુ વરસાદ આવ્યો, યાદમાં આવ્યો હતો. અહીંયા તો જરી જરી છાંટા જેવા હતા, યાદમાં વધારે આવી ગયો તો હવે જમી લઈ ને થોડોક ને આ ઘરમાં થોડીક પ્રોબ્લેમ હાલે છે ને એટલે હું એને બહુ બ્લોગ સારા નહીં બનાવ્યું, કેમ કે થોડો વાંધો હોય. તો હાલો જમી લઈ. તો ફેમિલી આ રોટલી છે ને, તો ફેમિલી ખાવામાં ગ્રેવી બનાવી છે. શું બનાવ્યું છે? ગ્રેવી. તો ગ્રેવી શું કામ? પેલા ગ્રેવી નહીં, ગ્રેવી. તમે બોલ્યા ગ્રેવી. ગ્રેવી નથી, ગ્રેવી એને બોઇલ કાઢવા સિવાય કાંઈ ન હોય. આની લાવો ફ્રીજમાં મેકવાનું છે. આ ટમેટો અને ડુંગળીની બને ગ્રેવી. તમારે ખાવું છે ટમેટું? ટમેટા હું હાથે ન ખાવાનું. અને અત્યારે છે ને પાયલ કઈ ખાવા નથી બેહવાની ને? હે એટલે નથી જ ખાવાની ને? નક્કી નથી. તો આપણે અહીંથી લઈને આપણે ખાવા બેસી જાય, કેમ કે એને આ બુટિયા ભરવાનું બહુ ઉતાવળ દેવાના છે. કાલ સાંજે દેવાના છે અને ઉતાવળ અત્યારે. 600 બુટી છે હો. પાછી લીધી તો એન પાંચ નથી લીધી, બીજી પાંચ લીધી છે. ક્યાંથી? અહીંથી લઈ આવી, એન પાંચ લીધી છે. પાછી લીધી? ઓલી પૂરી થઈ ગઈ? હા, ઈ થઈ ગઈ કાલ શનિવાર. હાવ પૂરી? એ શનિવાર દઈ દેવાની. અહીંથી બીજી લીધી એમ ને? એની નવો માલ આવ્યો થાય છે. તો બે ઠેકાણે લીધી હોય એમ ને? આને એકવાર આ હતી, એકવારમાં આપણે અમે આનો કાલ તો શનિવાર છે, ખાઈ જ દેવાની થાય ને. ત્યાં સુધીમાં તો આ ન ભરાઈ જાય. આ કાલ ખાઈ જ દેવાનું થાય. ઓલી તો ભરાઈ જાય તો નવું બેહું. બે બાજુથી પૈસા કમાવાય ને. કમાવો નકર પછી હું કમાવો, પૈસા કમાવો. અને હું તમને હે ને ખાઈને હે ને પછી એક કોમેન્ટનો જવાબ આપવાનો હોઉં ને, એ તમારા માટે જાણવા જેવી છે ને, વધારે જાણવા જેવું છે. તો પેલા હું જમી રહું, પછી થોડીક વાર પછી તમને હું કોમેન્ટનો બધો જવાબ આપું તમને. અત્યારે દુકાન ગઈ હતી બપોર. અત્યારે કેટલા વાગ્યા? 2:30 વાગે દુકાન ગઈ હતી ને આ શું લઈને આવી? ફોન લઈને આવી 2. હા, કેવડો તડકો હતો બહાર. હા, મસ્ત ગઈ. મને મોકલ થઈ હોય તો તમે તો ગાડી લઈને ઉર્ર કરતા ફુર આવતા આખી ગાડી બહાર કાઢવી, લઈને જાવી વાર લાગે ને. હું હાલીને ગઈ તો હું થાકી ગઈ. 3 મિનિટ થઈ તો ગઈ ને આવી. બર કપડા હે ને ટીંગાઈ ગયા બિચારા. એક ચીપિયા હોય ઉડી જાય, લઈ આવ. આવા જોડું આવવાનું આપણે ત્યાં. ક્યારે? હમણાં આવી છે થોડીક વાર પછી. ભાઈ એમ કહેતા હતા કોણ? કે વાવાઝોડું આવવાનું છે. કોણ કહેતું? તો ફેમિલી અત્યારે ચા બની ગયો અને મને તો અત્યારમાં ભૂખ લાગી ગઈ, કેમ કે ખાધું તો 12:30 વાગે. એટલે જ કહેતી હતી કે 12 વાગે 12:30 ખાધું તો. પેલા વાગે જ ખાધું આપણે. એટલે અત્યારે ભૂખ લાગી ગઈ, ગાંઠિયા લઈ લે ખાઈ લઉં. એમને તમને એમ કહેતા હોય કે હવે કે આખો પણ હા, હું ખાતો હોય 1:30-2 વાગે જ કાંઈ ખાતો. 1 થી 2 વાગ્યાના ગણા 1:30-2 વાગે જ ગણવા. 12 થી 12:30 વાગ્યાના ગારામાં ખાતી હોય તો મને તે ભૂખ ન લાગે. નો લાગે ને, તને ટેવાઈ ગયું હોય. હું ટેવાનો નથી 12:30 વાગે ખાવા. મને અત્યારે નથી લાગી, કેમ કે હમણાં 3 વાગે આપણે કોણ ખાડવાનો નથી 3 વાગે.
હા તો લઈ તો લે એ વા પડ્યો ડબલું લે આવો એટલે અત્યારે અહીંયા હે ને ભઠ્ઠામાં આવતા રહીએ ને પાયલને ઘડીક વાર ગાડી શીખડાવી ને પછી અમે હું આટો આવ્યા ને હું તમને કહી દઉં અહીં બિસ્કિટ લઈને આવ્યા બિસ્કિટ લઈને હું કહું કાંઈ ઓલી કૂતરી હોય ને તો એને બે બિસ્કિટ ખવડાવીશું ને કેટલા દિવસ આવ્યા નથી 2-3 દિવસ થઈ ગઈ છે આવ્યા નથી અહીંયા તો મને એમ થયું આ જવા દે ને હશે ને તો બિચારીને નાખું પણ ગોઈતી ઘડીક વાર અહીંયા ગોઈતી બધે જોયું અહીં બધે ગોઈતું ગાડીને ચક્કર મારીને ગોઈતી હાલીને ગોઈતી પણ અહીં કે કૂતરી છે ને કે ક્યાંક વહી ગઈ છે શું ખબર પેલા ઓલું ગલુડિયું વહી ગયું પછી આ કૂતરી વહી ગઈ અને એક ગલુડિયું મરી ગયું નહીં અમને એમ થયું કાંઈ કૂતરી હશે તો એટલે આવ્યા વહી ગયું હોય કૂતરી ક્યાં કે કોઈ દીવી કારખાના વાળાની વિસ્તાર પર અહીંયા ગઈ હોય કારખાના વાળા ન હોય પણ આમ વહી ગયું સારી જગ્યાએ અને ખાવા મળતું હોય ને વાડી પાસે ગમે ને એમ પીલું કોઈના રેડી મેક દે એટલે વહી જાય એટલે અમે એ હિસાબે આવ્યા હતા તો પછી હવે તો હે નહીં એટલે અહીંયા ખિસકોલાને અને વાં બિસ્કિટ નાખી દીધો જવા નાખ્યું બધી બિસ્કિટ નાખી દીધા ને હવે ઘરે આવેલા જઈએ નહીં જવું ને ઘરે મારે બુટી ભરવાની છે તો મને એમ થયું કે હાલના ઘડીક વાર ચક્કર મારતા હોય મનમાં એમ વિચાર આવ્યા રાખતો ક્યારનો તો હું અહીંયા આવેલો અને હું તમને વાત કહેવાનો હોઉં ને એ હું પછી કમેન્ટનો જવાબ આપે ને એ વાત કહેવાનો હોય ને હજી થોડીક વાર પછી કહીશ કે હું થોડુંક કામમાં આવું ને ફ્રી નથી એટલે હિસાબે થોડીક વાર પછી કહીશ પાયલ તો પાછી આવીને બુટીઓ ભરવા માંડી છે અને મમ્મી કામેથી આવતા રહ્યા નીશુબેન આપણે રાંધવા માંડ્યા છીએ અમે કામ કેનું હાલવા દીધું કામ કાંઈ કેવું જાય છે શું થાય એ તો કે શું થાય એ તો કે ના પાડે આવ્યું અમે ન્યાય બાયું કોઈ આવું જ જોઈએ ને કે ત્રણ હાથું શું જાવ ત્રણ બાજુ જ જાય તો ત્રણ નથી તો મળતું જ નથી ગુંજી વાળો 4 બાજુ હોય તો રિક્ષા વાળો લઈ જાય એમ ને તો ત્રણ બાજુ તો ભાડું મોંઘું તો પડે 100 રૂપિયા ભાડું થાય તો 300 રૂપિયા ભાડું દે 4-5 બાજુ ગોતી હોય એમાં ગોઠા જાય કે આ 4 બાજુ તમે પેલા ન જાતી કે તઈને જ જાતી જાતી થી ઓછો નીકળી ન મને હાલ કે મારું કામ છે 7-8 દિન નહીં આવતા ઓલો કે 7-8 દિન એમ કોઈ કરે એટલે રજા એમ અને એક ભાઈ એવી કોમેન્ટ કરી કે મારે વ્યૂઝ નથી આવતા અને અમે વિડીયો ડેલી મૂકીએ તો વ્યૂઝ નથી આવતા એનું કારણ હું તો અમે મારે વ્યૂઝ આવે પણ એટલા બધા નથી આવતા માની લ્યો કે 1500-2000 હતી એટલા વ્યૂઝ આવે નોર્મલ બધા વિડીયો એનું કંઈક કારણ એ છે ને વિડીયો મૂકવું અને વિડીયો ગમે એમ તો નથી મૂકી દેતો ને એનું કંઈક કારણ એ છે તમે વિડીયો જોતા હોય તમને ખબર હશે તો મારા હું વિડીયો મૂકું એવા આઈડિયા કે ગમે એ વિડીયો તમે કોપી કરીને મૂકો મને એનો કાંઈ વાંધો નથી આવું કોઈ યુટ્યુબર નહીં કહેતા પણ હું કહી દઉં કોપી કરીને મૂકો ગમે મૂકો મને એનો કાંઈ વાંધો મારો વિડીયો છે ને આવું કોપી કરીને ન મૂકતા ને કંઈ યુટ્યુબર છે ને કોપીરાઇટ મારી દે સ્ટ્રાઇક મારી દે મારો વિડીયો આખો કોપી કરીને ડાયરેક્ટ યુટ્યુબમાં ન મૂક મારા આઈડિયો કેમ કે હું આમ કરું છું તો એ પ્રેન્ક કર્યો આ પ્રેન્ક કર્યો એ પ્રેન્ક તમે લઈને તમે ડાયરેક્ટ એ પ્રેન્ક ઉતારો ને તમે બનાવીને વિડીયો મૂકો એ વાત અલગ મારો વિડીયો ન કરતો હું એમ કહેવા માગું પછી એમ ન કહેતા કે મારો કોપીરાઇટ આવી ગયો સ્ટ્રાઇક આવી ગયો મારે કાંઈ જોઈ વિચારીને ને તમે વિડીયો મારો વિડીયો આઈડિયો રહ્યો ને એ કોપી કરી દો મારો વિડીયો કોપી ન કરતા હું એમ કહેવા માગું અને એ કંઈક કારણ હોય ને વિડીયો વાયરલ કરાવી અને બીજી વાત એ કે એક દીમાં નથી થઈ ગયા ઘણા દીથી આવી છે હું મહેનત કરું 4-5 મહિના થઈ ગયા 5 મહિના પાકા 5 મહિના થઈ ગયા ને 5 મહિના થઈ ગયા છે ને વિડીયો કાયમી ડેલી મૂકું એક દી એવો નહીં હોય કે વિડીયો નથી મૂકું ટાઈમ ચેન્જ કર્યો તો એ 8 વાગે મૂકવાનો એની જગ્યાએ મેં 5 વાગે મૂક્યો એમ ટાઈમ ચેન્જ કર્યો હતો બાકી મૂક્યા તો ડેલી જ વિડીયો એક દી મૂક્યો નથી કે આ વિડીયો નથી મૂકવો મારે કે આમથી એવું કાંઈ કોઈ દી થયું જ નથી કાંઈ મારે બનાવવાનું ગમે એ બનાવું ગમે એટલે એ આમ વિડીયોમાં સારું હોય તમને જોવું ગમે એવી રીતના મારે કરવું તો પડે ને હું પહેલાંના વિડીયો તમે જોતા હોય હું 10 વાગે આવતો તોય બનાવતો તોય મારા સારા કોન્ટેન્ટ બની જતા
કેમ કે હું એટલું વિચારીને જ આવ્યો કામ કરતો હોય ત્યારે વિચારતો હોય મારે આજે આ કોન્ટેન્ટ બનાવો આ બનાવું હું આવી રીતના કરીશ તો બધું વિચારીને જ આવ્યો. બીજી વાત એ કે મારા પહેલાંના વિડીયો જૂના વિડીયો જે હોય છે ને એ તમે જરીક જોજો કે એમાં કેવા વિડીયો આવે કેવા નથી આવતા ને એ બધા વિડીયો તમે જોજો તો તમને ઓટોમેટિક ખબર પડી જાય કે આ વિડીયો કેવા બનાવે છે ને કેવા નથી બનાવતો ને તમને બધી ખબર પડવા માંડશે. પહેલાં કેવા વિડીયો બનાવતો ને હવે કેવા બનાવું કેટલો સુધાર ધીરે ધીરે વધતો જાય ને કેટલો નથી વધતો નહીં તમને ખબર પડી જાય. તો ફેમિલી તમને સમજાઈ ગયું મેં આખી વાત ડિટેલમાં કહી દીધી. ફેમિલી અત્યારે રીંગણા બટેટાનું શાક બનાવ્યું રોટલી ખાંડ થાય છે એ કે મારે શાક વધારે છે મારે વધારે કે ન વધારે એ કેવું મારા જ છે જુઓ ને જો બધું ખાવ એમાં 2 ચમચા ત્યાં કાઢ્યું એટલો વાટકો ભર્યો જાવા દે એટલું મોટું કઈ નથી. હવે કે વાટકો તમારો પૂરો છે ત્યાં નહીં ભાઈ તારું ડ્રીમ શું હોય મતલબ સપનું શું હોય તારું આમ કંઈક સપનું તો હશે ને નાનેથી તું જોતી હોય ને અત્યારે લગન પૂરું થયું હોય કે એવું ગમે કે થવાનું હોય કે તાર કરવું હોય એમ થવાનું હતું સપનું પૂરું એક હતું ડ્રીમ મારું સપનું અને એવું ઇંગ્લિશ ન ફાવે એટલે ગુજરાતી જ કહું. હા એક સપનું હતું મારું હા તો હું હે ને અહીંયા રહેતી ને ત્યાં કે હે ને હું તમારે છે ને લગ્ન કરીને આવીશ એટલે સાચા નામ મસ્ત દુલ્હન જેવી તૈયાર થઈને તમે આમ ઘોડે ચડીને એમ તો આ તો ઊંધું થઈ ગયું. એ સપનું હતું પણ એ અડધું તો પૂરું થયું હજી આખું પૂરું થતા વાર લાગશે અને થાહે તો ખરીને એટલે બીજું એક ઈ સપનું છે મારું હજી કે હે ને મસ્ત તૈયાર થઈને તો એ લગ્ન કરીશ પછી આપણે શાંતિથી રહી અને હે ને બધે ફરવા જાય બધે ફરવા જવું જ્યાં લઈ જાવ રખડવું તો હોય જ એનો મતલબ જો કોક બાઈ તું અને વાં પેલી વાત છે બીજું તો કાંઈ નહીં બસ એક જ સપનું. તમારું શું હે તમે તો કોઈ દી મને કીધું જ નહીં. એ હું પછી કહીશ નહીં રહી તો કોક દી બહુ પાકા હો એમ કરી ટાઈમ હશે ને એટલે અત્યારે હે ને ફેમિલી હજી એડિટિંગ કરવાનું બાકી ના તો મને એમ કહો કે સપનું પૂરું કરશો. હું અત્યારે જે સપનું હું તને કહેવાનો હતો ને પણ એ અત્યારે એ લોકેશન નથી ને એ જગ્યાએ નથી હું કહીશ કાલ પરમથી કહીશ મને હું લઈ થોડા જાઉં ઈ લોકેશન ઉપર ના હું તને ફીલ કરાવીશ. ઓહો તમે એવું ઘણી વાર કર્યું મને ફીલ કરાવતા હતા હું કે આંખું બંધ કરીને આપણે વિચારીને હા એને આપણને ફીલ થાય એમ હું તમે એવું ઘણી વાર કહેતા મને હું પણ ફીલ રાઈતે કે એને આંખું બંધ કરી દેવાનું આમ એમ આખું બંધ કરીને વિચારીને એટલે આપણે એમ થાય કે હા પૂરું થાય હા એવું ત્યાં તો મને નીંદર આવી ગઈ પૂરું થાય છે પૂરું થઈ જાય પછી સપનામાં પૂરું થઈ જાય એવું ન હાવ કરાય એમ કરીને મને હુડાઈ દેતા તમે 12 વાગે ને તા પોતાને ખોટી જવું ને એટલે બહુ પાકા હતા તમે ત્યાં વાત જ ન કરતા. તો અત્યારે 12:30 વાગી ગયા ને હવે બ્લોગનું એન્ડ કરી નાખી. આ બ્લોગ તમને કેવો લાગ્યો ને કમેન્ટમાં કહી દેજો અને ચેનલ ઉપર ન હોય ને તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.